બનાસકાંઠાના દિયોદર તાલુકામાં કાલે ઠાકોર સમાજનું મહાસંમેલન દિયોદરના ઓગળતરામાં સંમેલન યોજાયું। સામાજિક બંધારણની રચના પણ થશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે। પાટણ, બનાસકાંઠા, વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજનું નવું બંધારણ રચાશે। સામાજિક 16 વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા અને અમલીકરણ થશે। ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો પણ આ સંમેલનમાં હાજર રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાયા છે। જે વસંત, આવતીકાલે જે ઠાકોર સમાજનું મહાસંમેલન છે તે યોજાશે, કેવા પ્રકારની તૈયારી? બિલકુલ, દિયોદરના ઓગળધરામાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે। જો કે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં ઉમટી પડશે। ખાસ કરીને જો વાત કરવામાં તો ઠાકોર સમાજનું આ બંધારણ માટે થઈને મહાસંમેલન યોજાઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાંથી ઠાકોર સમાજના લોકો આવશે, જેમાં પાટણ, બનાસકાંઠા, વાવ, થરા જિલ્લાના તમામ ઠાકોર સમાજના જે આગેવાનો છે તે આ બંધારણ ઘડવા માટે આવશે। મહત્વની વાત તો એ છે કે સામાજિક જે કુરિવાજો છે તેને તિલાંજલિ આપવામાં આવશે અને 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને અમલીકરણ કરવામાં આવશે। જો કોઈ ભાજપ, કોંગ્રેસના તમામ દિગ્ગજો નેતા છે જે ઠાકોર સમાજના, તે પણ આ સંમેલનમાં જોડાશે। જી વસંત, માહિતી બદલ આભાર।